ચોમાસું ગયું, શિયાળો પણ ગયો, હવે તો ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ 6 મહિના પછી પણ રાજ્યના કેટલાક એવા ગામ પણ છે જ્યાં હજુ સુધી ખેતરો વરસાદી પાણીથી છલકાયેલા છે, જેના કારણે જમીન હોવા છતાં ખેડૂતો બેરોજગાર બન્યા છે. પાક લેવાની વાત તો દૂર, ખેતરમાં જવા માટે પણ નાવડીની જરૂર પડે છે. ત્યારે ક્યાં વિકટ સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે, આવો જોઈએ. આ દ્રશ્યો જોઈને સૌથી પહેલા તમારા મનમાં એવો વિચાર આવતો હશે કે આ કોઈ તળાવ છે. કોઈને એવું લાગતું હશે કે આ કોઈ ટાપુ હશે, તો કોઈને નદીનો વિશાળ પથ કે દરિયાની ખાડી લાગતી હશે. પરંતુ તમે જે વિચારી રહ્યા છો તેમાંનું કંઈ જ નથી. આ તો ખેડૂતોની કરમની કઠણાઈના દ્રશ્યો છે, ધરતીપુત્રોના ખેતરો છે. દ્રશ્યો વાવ થરાદ જિલ્લાના સુઈગામ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના છે. અહીંયા નાગલા, દોડગામ અને ખાનપુર સહિતના ગામની જમીન છે, જેમાં ચોમાસાનું પાણી હજુ પણ ઓસર્યું નથી. ખેડૂતોની હજારો વીઘા જમીન બેટમાં ફેરવાયેલી છે. પાણીનો નિકાલ થતો નથી અને ખેડૂતો ખેતી કરી શકતા નથી. ચોમાસામાં તો પાક પાણીમાં ગયો જ, પણ શિયાળામાં પણ ગળાડૂબ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો બેરોજગાર બની ગયા છે. આ પાણી 15, 17, 18, 19, 20, 25 ને આ 26 સુધી પડ્યું છે. પાણી અંદર ભરેલું, કોઈ આનો નિકાલ હજી 2 પાઇપલાઇન થાય એમ નથી. સરકાર ધારે તો કેનાલમાં નાખી શકે, સરકાર ધારે તો પાઇપલાઇન રણ ઉધી કરીને કાઢી શકે, એવી અમારી માંગ છે ખેડૂતોની. આ અમે કહેવા માંગવા વિનંતી છે અમારી. આ 500 એકર જમીનમાં પાણી પડ્યું છે હાલમાં. હું આ ખેતર જે રેલ વિસ્તારની અંદર પાણી ભરાયેલું છે એનો ખેડૂત જ છું. ત્યાં મારું ખેતર પણ છે. મારા ખેતરની અંદર ત્યાં 10 થી 12 ફૂટ પાણી પડેલું છે અને સરકાર દ્વારા પાણી નિકાલ કરવામાં આવેલો તો ખરો, 2 લાઈનો કરી છે, પણ એનું પાણી નિકાલવાથી કોઈ ફેર પડ્યો નથી. 12 ફૂટ પાણીના ઘેરાવાની અંદર 3 કિલોમીટરની લંબાઈ છે, 1.5 કિલોમીટર લંબાઈ છે. એના ઘેરાવા તૂટવાથી 1 જ ફૂટ પાણી નીચે ઉતર્યું છે. ત્યાં મોટું તળાવ છે, એ તળાવ પણ ભરાઈ ચુક્યું છે. એટલે હવે તળાવનું પાણી પણ બંધ કરવામાં આવે તો પાણી નિકાલ થઈ શકે એમ નથી. દ્રશ્યો જુઓ, દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી ગળાડૂબ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌથી મોટી વાત તો એ છે કે ખેડૂતોના ઘરો પણ પાણીની વચ્ચે છે. તેવામાં ઘર સુધી પહોંચવા માટે ખેડૂતોને દેશી બનાવટના તરાપા બનાવી આવન જાવન કરવું પડે છે. જે તે સમયે કૃષિ મંત્રીએ આ વિસ્તારની મુલાકાત લીધી અને પાણીના કાયમી નિકાલની વાતો કરી હતી. આજે તંત્ર પણ વાતો જ કરે છે, પરંતુ હકીકત આંખોની સામે છે. ગત ચોમાસામાં જે વરસાદ આવ્યો અને એ વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, તે મામલે સમગ્ર વહીવટી તંત્ર દ્વારા અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જે પૂરના પાણીના નિકાલ માટે હંગામી ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. અને મોટાભાગે જે પાણીનું શક્ય હતું તે તમામ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે. અને પાણીનો નિકાલ કરતા જે હવે તળાવોમાં જે નિકાલ કર્યો એ બધા તળાવો ભરાઈ ગયેલ છે. તો હવે બાકીની જે વ્યવસ્થા છે એ પણ તંત્ર દ્વારા હાલમાં ચાલુ છે. અને કાયમી ઉકેલ લાવવા માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે. અધિકારી કહે છે અમે વ્યવસ્થા કરી છે, છતાં હજુ પણ હજારો વીઘા જમીનમાં પાણી ભરાયેલું છે, જેનો હવે નિકાલ નથી થઈ રહ્યો. સરકારે પેકેજ તો જાહેર કર્યું, પરંતુ તેનું કામ થતું હોય તેવું લાગી નથી રહ્યું. તેવામાં આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના આ રિપોર્ટ પછી સરકાર અને તંત્ર જાગશે અને વાવ થરાદના ખેડૂતોની મદદ માટે ઝડપી કોઈ કાર્યવાહી કરી કાયમી માટે પાણી નિકાલની કામગીરીને વેગ આપશે. હાજાજી રાજપૂત, વીટીવી ન્યૂઝ, થરાદ.